30 ડે ચેલેન્જ ડે 27. શું તમારી વિપિંગ ક્રીમ ઓવરવિપ થઈ જાય છે અને પછી એની જોડે કામ કરતા નથી ફાવતું? ચલો આજે આપણે જાણીએ. સો જ્યારે પણ તમારી વિપિંગ ક્રીમ ઓવરવિપ થઈ જાય તો જે લિક્વિડ વાળી વિપિંગ ક્રીમ છે એમાં થોડી એડ કરીને સ્પેચ્યુલાથી મિક્સ કરીને તમે એને પ્રોપર કન્સિસ્ટન્સીમાં તમે એને લાવી શકો છો. અને હા, જો તમારી વિપિંગ ક્રીમ વધારે જ પડતી ડ્રાય થઈ ગઈ હોય, ફોર એક્ઝામ્પલ તમે ફેન ચાલુ રાખેલો છે અને તમે કામ કરી રહ્યા છો, તો વોટર સ્પ્રે કરીને પછી ફિનિશિંગ આપશો તો તમારી જે વિપિંગ ક્રીમની જે ફિનિશિંગ છે એ પ્રોપર આવશે. અને શું તમારી વિપિંગ ક્રીમ ગરમીઓમાં એકદમ મેલ્ટ થઈ જાય છે અને એનાથી કામ કરતા નથી ફાવતું? જો એની વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે મને કમેન્ટ ડાઉન કરી શકો વિપિંગ ક્રીમ. હું તમને એની ઇન્ફોર્મેશન તમારા DM માં તમને શેર કરી દઈશ. અને હા, તમે જ્યારે પણ કેક ઉપર ફોન્ડન્ટ લગાવો છો તો એ પડી જાય છે, આઈધર પછી એ મેલ્ટ થઈ જાય છે. તો એ આપણે જાણીશું ડે 28 ના વિડીયોમાં. અને જો તમને અમારો વિડીયો યુઝફુલ થયો હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો અને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ.